નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓની અંદર લાસ્ટ ટોપિક ભણી રહ્યા છે, જેમાં ઉત્સેચકોનું નામકરણ, વર્ગીકરણ અને ઉત્સેચકોના સહકારકો અથવા તો સહઘટકો। તો આપણે હવે ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોની વાત કરીએ। એના ઉપર તાપમાન, પીએચ અને વિશિષ્ટ પ્રકારના રસાયણોની કે જે ઉત્સેચકના બંધારણ ઉપર કે એના ઉપર અસર કરતા હોય અને પ્રક્રિયકની સાંદ્રતા, આટલી બાબતો અસર કરે છે। એના પછી કયા ઉત્સેચકને કેવી રીતે ઓળખશું, એનું નામકરણ કેવી રીતે કરશું, એનું વર્ગીકરણ કેવી રીતે કરશું અને કયો ઉત્સેચક કોઈ અન્ય ઘટકની એને જરૂરિયાત પડે છે સક્રિય થવા માટે, એક્ટિવ થવા માટે, તો આવા કેટલાક ઘટકો વિશે આપણે વાત કરીએ। તો સૌપ્રથમ ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણની વાત કરશું। તો ઉત્સેચકો છે એ ઉત્સેચકો તો હજારોની સંખ્યામાં શોધાયા છે, એનું અલગીકરણ થયું છે, એનો અભ્યાસ પણ થઈ ચૂક્યો છે, પણ ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓ ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકને આધારે જુદા જુદા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। કેટલાક ઉત્સેચકો છે એક ચોક્કસ પ્રક્રિયા, માનો કે ઓક્સિડેટિવ પ્રક્રિયા કરાવે છે, કેટલાક ઉત્સેચકો છે એ જલ વિભાજનની પ્રક્રિયાઓને પ્રેરે છે, કેટલાક ઉત્સેચકો રિડક્ટિવ પ્રક્રિયાઓ કરાવે છે, કેટલાક ઉત્સેચકો ક્રિયાશીલ સમૂહના સ્થાનફેર કરાવે છે। તો આમ ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકને આધારે, એટલે જુદી જુદી પ્રક્રિયાઓને તે ઉત્પ્રેરિત કરે છે, તેને આધારે એ ઉત્સેચકને જુદા જુદા સમૂહમાં, જુદા જુદા જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા। રિડક્શન પ્રેરે તે રિડક્ટેજ પ્રકારનો, ઓક્સિડેશન પ્રેરે તે ઓક્સિડેજ પ્રકારનો, અથવા તો ઓક્સિડેશન પ્રેરે છે અથવા બે હાઇડ્રોજન દૂર કરે છે તો એને ડિહાઇડ્રોજનેઝ પ્રકારનો ઉત્સેચક, જો આવી રીતે નામ એને સમૂહમાં વિભાજિત કર્યા છે। અથવા તો કોઈ ક્રિયાશીલ સમૂહનો એક સમૂહને બીજામાં સ્થાનફેર કરે તો ટ્રાન્સફરેજ પ્રકારનો ઉત્સેચક, કોઈ ઘટકને તોડી નાખે છે, લાઇસેઝ પ્રકારના ઉત્સેચક। તો આવી રીતે ઉત્સેચક કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરે છે, એ પ્રક્રિયાઓ કયા પ્રકારની પ્રેરે છે તેને આધારે એને જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા। તો આવા ઉત્સેચકોને આવા 6 વર્ગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને દરેક વર્ગને 4 થી 13 ઉપવર્ગ છે। તમે સમજી લ્યો, 6 વર્ગો છે, ઉત્સેચકના મુખ્ય વર્ગો 6 અને દરેક વર્ગની અંદર 4 થી 13 ઉપવર્ગ છે। એટલે સૌથી પહેલા વર્ગ અને વર્ગમાં ઉપવર્ગ, અરે આ દરેક ઉપવર્ગ છે એ ઉપવર્ગમાં પાછા ઉપવર્ગો હોય છે અને ઉપવર્ગની અંદર પછી જે તે ઉત્સેચક, કેટલાક ઉત્સેચકો, એટલે મુખ્ય 6 વર્ગ છે, પહેલા 6 સમૂહ અને 6 સમૂહને ફરી પાછા દરેક સમૂહને ઉપવર્ગોમાં વિભાજિત કર્યા, દરેક ઉપવર્ગને એનાથી નાના પેટા વિભાગ ઉપવર્ગમાં વિભાજિત કર્યા અને દરેક ઉપવર્ગની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે। તો આપણે કયા 6 ઉપવર્ગમાં વિભાજિત કર્યા છે અને તમે સમજી લેજો કે આ દરેક જે નામકરણ કરવામાં આવે છે એ નામકરણ પણ એ 4 અક્ષરીય સંખ્યા પર કરવામાં આવે છે। જો આવી રીતે, દાખલા તરીકે એન્ઝાઇમ ક્લાસિફિકેશન EC, એન્ઝાઇમ ક્લાસિફિકેશન 2.7.1.1, હવે આ 4 અક્ષરમાંનું વર્ગીકરણ કર્યું તો આ 4 અક્ષરમાં પહેલો અક્ષર શું દર્શાવે? પહેલો જે ફર્સ્ટ ડિજિટ છે તે વર્ગ દર્શાવે છે। દાખલા તરીકે બીજો વર્ગ કયો હોય તો કે ટ્રાન્સફરેજીસ, પહેલો વર્ગ ઓક્સિડો રિડક્ટેજીસ છે, બીજો ટ્રાન્સફરેજીસ છે। પછી હવે બીજા ટ્રાન્સફરેજીસ વર્ગની અંદર 7મો ઉપવર્ગ, બીજો ડિજિટ છે ઉપવર્ગ દર્શાવે છે। તો અહીંયા કયા ક્રિયાશીલ સમૂહ છે એનું ટ્રાન્સફર થાય છે એની વાત કરી છે। તો ફોસ્ફેટ સમૂહ એ 7મું જૂથ કયું છે? આ જે વર્ગ છે એ વર્ગ આવ્યો ટ્રાન્સફરેજીસ, ટ્રાન્સફરેજીસમાં 7મો ઉપવર્ગ કયો તો કે એની અંદર ફોસ્ફેટ જૂથ। હવે એ ઉપવર્ગ જે ફોસ્ફેટનું જે ટ્રાન્સફર થાય છે એ કયા ક્રિયાશીલ સમૂહ સાથે થાય છે એટલે એનો ઉપવર્ગ કયો? એટલે ત્રીજો ડિજિટ છે એ ઉપવર્ગ દર્શાવે, ત્રીજો ડિજિટ શું દર્શાવે? ઉપવર્ગ, અને ચોથો ડિજિટ છે એ ઉત્સેચક। એટલે જો આમાં 2 છે એ ટ્રાન્સફરેજીસ છે, 7 એટલે કે ટ્રાન્સફરેજીસનો 7મો ઉપવર્ગ છે ફોસ્ફેટ ક્રિયાશીલ જૂથનું ટ્રાન્સફર થાય છે, પણ ફોસ્ફેટનું કયા જૂથ સાથે થાય છે એ ત્રીજો આંકડો દર્શાવે, ઉપવર્ગ OH સમૂહ થાય છે, OH સમૂહ સાથે ફોસ્ફેટની આપલે થાય છે અને એના માટે જવાબદાર ચોક્કસ ઉત્સેચકનું નામ શું છે તો એ ઉત્સેચક છે હેક્ઝોકાઇનેઝ, એ છેલ્લો ડિજિટ। સમજમાં આવ્યું? એટલે ઉત્સેચકનું નામકરણ 4 અક્ષરી સંખ્યા પર આધારિત છે। પહેલો ડિજિટ શું દર્શાવે? વર્ગ, ઉત્સેચક કયા વર્ગનું છે, બીજો ડિજિટ કયા ઉપવર્ગનું છે, ત્રીજો કયા ઉપવર્ગ છે ને કયો ચોક્કસ ઉત્સેચક જૂથ। રેડી? પહેલો વર્ગ કયો? ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો એને ડિહાઇડ્રોજનેઝ। હવે ઉત્સેચક જે બે પ્રક્રિયકો છે, દાખલા તરીકે અહીંયા પ્રક્રિયક તરીકે સમજી લ્યો આ S અને S' આ બે પ્રક્રિયકો છે
અને એની વચ્ચે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થાય, ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે. અરે યાર આપણે ઓલું હમણાં ઉદાહરણ લીધું એ જ લઈ શકીએ, સક્સિનિક એસિડ, સક્સિનેટ, આ સક્સિનેટ અને આ FAD. હવે સમજો આમનું આ જે પેલો ઘટક છે, આ પ્રક્રિયાર્થીને તમે S લ્યો, ઓલરેડી આ રિડક્શન પામેલો છે, આમાં બે હાઇડ્રોજન છે જ, એટલે એને રિડ્યુસ્ડ કીધું. અને આ ઓલરેડી ઓક્સિડાઇઝ છે, એને હાઇડ્રોજન ગુમાવેલા છે, એટલે આ ઓક્સિડાઇઝ છે. આ S' તરીકે લઈ લ્યો આને, અને આને S તરીકે લ્યો. તો હવે શું થશે? તો કે આ COO, આ CH2, અહીંયાથી બે હાઇડ્રોજન આ ગુમાવે છે, અને અહીંયા દ્વિબંધ થઈ જાય છે, બે હાઇડ્રોજન ગુમાવે છે, અને અહીંયા COO એમનેમ છે. તો આ FA છે, એને બે, આ FAD હતું, એને બે હાઇડ્રોજન સ્વીકાર્યા છે, FADH2 બન્યું. આમ તો ઘણી વખત આવી રીતે લખ્યું હોય તો મૂંઝાવવું નહીં, એમાં બહુ અત્યારે ન ઉતરવું. આમ લખ્યું હોય તો એને FADH2 અત્યારે સમજી લેવું. તો આને બે હાઇડ્રોજન સ્વીકાર્યા, એને બે હાઇડ્રોજન ગુમાવ્યા, એટલે આને ગુમાવ્યા એટલે આનું ઓક્સિડેશન થયું, અને એને બે હાઇડ્રોજન સ્વીકાર્યા એટલે આનું રિડક્શન થયું. એટલે આ ઓલરેડી પેલા ઓક્સિડાઇઝ હતું અને એને બે હાઇડ્રોજન સ્વીકાર્યા એટલે રિડ્યુસ્ડ થઈ ગયું, એનું રિડક્શન થયું. S' છે એ ઓક્સિડાઇઝ હતું અને એને અહીંથી આની પાસેથી હાઇડ્રોજન એને સ્વીકાર્યા, અને આણે હાઇડ્રોજન ગુમાવ્યા એટલે આનું ઓક્સિડેશન થયું, અને આણે બે હાઇડ્રોજન સ્વીકાર્યા એટલે એનું રિડક્શન થયું. એટલે જે નિપજ, આ ઓક્સિડાઇઝ નિપજ મળી અને આ રિડ્યુસ્ડ નિપજ મળી. એટલે આ FADH2 થઈ ગયું એટલે એ રિડ્યુસ્ડ છે, આણે બે હાઇડ્રોજન ગુમાવ્યા એટલે આ ઓક્સિડાઇઝ થયું. સમજમાં આવી વાત? તો આ ઓક્સિડો રિડક્ટેઝ આ કયો ઉત્સેચક કામ કરે? અરે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ અહીંયા ઉત્સેચક તરીકે. તો આપણે વાત કરી કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એ પહેલો સમૂહ ધરાવતો ઉત્સેચક છે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારનો. અહીંયા જીસ પાછળ એટલા માટે છે એ બહુવચન કર્યું છે. આને આપણે એમ કહી ઓક્સિડો રિડક્ટેઝ. આ રિડક્ટેઝ એક ઉત્સેચક છે, પણ બહુવચન કરું તો રિડક્ટેઝિસ, તો ઓક્સિડો રિડક્ટેઝિસ. સમજાણું? તો આ પહેલો જૂથ, તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એ પહેલો વર્ગમાં સમાવેશ થતો ઉત્સેચક છે, જે ઓક્સિડેશન અને રિડક્શન જેવી ક્રિયાઓને પ્રેરે છે. ખાલી ઓક્સિડેશન કરે તો માત્ર ઓક્સિડેઝ, અને ખાલી રિડક્શન કરે તો રિડક્ટેઝ. પણ આ પહેલો વર્ગ છે, પછી એના ઉપવર્ગ પડે ઓક્સિડેઝ, રિડક્ટેઝ એ. ત્યાર પછી બીજો સમૂહ, બીજો વર્ગ છે ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફરેઝ ઉત્સેચક, ટ્રાન્સફરેઝ. આની ટોપી ઓને દે, ઓની ટોપી આને માથે. તો ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક પ્રક્રિયકની એક જોડ તમે સમજો, આ S અને S'. હવે આ પ્રક્રિયક છે એની પાસે આ ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે G આવેલ છે, સમજો તમે. ક્રિયાશીલ સમૂહ તરીકે અહીંયા G છે, એક જૂથ છે. હવે આ પ્રક્રિયકનું આ જૂથ અહીંયા આવી જાય છે. એટલે કોઈ હાઇડ્રોજન સિવાયનું કોઈ ક્રિયાશીલ સમૂહ એકમાંથી બીજા ઘટકને આપવામાં આવે તો એ ક્રિયાશીલ સમૂહની ટ્રાન્સફર કર્યું. આની ટોપી આના ઉપર ઉઠાડી, આવા ઉત્સેચકને ટ્રાન્સફરેજ ઉત્સેચક કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ, એટલે S અને S' સાથે આ ક્રિયાશીલ સમૂહ જોડાઈ ગયો. હવે હું તમને એક વાત કહું, આવી આપણે વાત કરતા હતા, અરે બહુ લખ્યું ગ્લુકોઝ, અને ગ્લુકોઝમાંથી આપણે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવ્યું. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ થયું. હવે ખરેખર અહીંયા કોણ હતું? આ એટીપી હોય, સમજ્યા? એટીપીના બંધારણમાં જોઈએ આપણે તો તમને ખબર આની પાસે 3 ફોસ્ફેટ હોય. એટીપી છે ને એનું બંધારણ તમે જુઓ ને તો એમાં 3 ફોસ્ફેટ હોય આમ, અને હજી અહીંયા ઘણું હોય હું નથી દોરતું. તો આનો એક ફોસ્ફેટ લઈ અને ગ્લુકોઝને આપ્યો. કોણે? હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકે. કોણે? હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકે. આ એટીપીના બંધારણમાં જે 3 ફોસ્ફેટ હતા એમાંથી એક ફોસ્ફેટ આને આપ્યું. એટલે હાઇડ્રોજન સિવાયનું ક્રિયાશીલ જૂથ. જો એટીપીનું બંધારણ મેં અહીંથી આગળ આ એડેનિન વાળુંની સાચું નથી દોરેલું, આ તો તમને 3 ફોસ્ફેટ મારે બતાવવા હતા એટલા માટેની વાત કરી. આમાંથી એક ફોસ્ફેટ જૂથ ગ્લુકોઝને આપ્યો હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા. એટલે ગ્લુકોઝમાંથી શું થઈ ગયું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. પહેલા ખાલી ગ્લુકોઝ હતું, એની સાથે એક ફોસ્ફેટ જોડાઈ ગયો એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અહીંયા આ બે પ્રક્રિયાર્થી છે, એમાં આ પ્રક્રિયાર્થીનું ક્રિયાશીલ જૂથ આને દીધું. અહીંયા એટીપી અને ગ્લુકોઝ બે પ્રક્રિયાર્થી હતા. ઉત્સેચક હતો હેક્ઝોકાઇનેઝ. આ હેક્ઝોકાઇનેઝે એટીપીનું ફોસ્ફેટ ગ્લુકોઝને આપ્યું. આ G અહીંયા ગયું એટલે S6 થઈ ગયું. સમજાણું? તો આવા ઉત્સેચકને ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચક કહેવામાં આવે છે. અને બીજા પ્રકારનું એ બીજું જૂથ છે આ ટ્રાન્સફરેઝિસ, એટલે બીજો ક્રિયાશીલ બીજો વર્ગ થયો. ત્રીજો વર્ગ છે હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસ આ ઉત્સેચકને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો આવું કહી શકશું, હાઇડ્રોલેઝ.
હવે અહીંયા આવું સંધિ પણ છૂટી પાડી શકશું, હાઇડ્રો વત્તા લેઝ, લાઇસિસ ઉત્સેચક. હાઇડ્રો એટલે પાણી અને લાઇસિસ એટલે તોડવું. અરે યાર, પાણીના અણુનું વિભાજન કરે છે એવો ઉત્સેચક છે એટલે એને હાઇડ્રોલાઇસિસ કહેવામાં આવે. હાઇડ્રોલેઝિસ એનું બહુવચન છે. આ ઉત્સેચક સામાન્ય રીતે એસ્ટર બંધ છે, ઇથર બંધ છે, પેપ્ટાઇડ બંધ છે, ગ્લાયકોસિડિક બંધ છે, કાર્બન કાર્બન વચ્ચે રચાતા કેટલાક બંધ છે, કાર્બન હેલાઇડ અથવા તો ફોસ્ફોનાઇટ્રોજન વચ્ચે રચાતા બંધ આનું જલ વિભાજન કરે છે. ભાઈ જલ વિભાજન. હું સિમ્પલ વાત કરું તમને, આ એક માલ્ટોજ તમે લઈ લ્યો, તમને ખબર છે આ ડાયસેકેરાઇડ શર્કરા છે. આ ડાયસેકેરાઇડ શર્કરાની અંદર અહીંયા કાર્બન કાર્બન વચ્ચે આપણે જોઈ ગયા છે એ પ્રમાણે કયા પ્રકારનો બંધ હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. અહીંયા ગ્લાયકોસિડિક બંધ છે. આ બંધ ખરેખર COC છે. તો આપણને ખબર છે કે આ બંધ બન્યો ત્યારે પાણીનો અણુ મુક્ત થયો હતો, પણ હવે આ હાઇડ્રોલેઝિસ ઉત્સેચક પાણીના અણુને તોડી અને આમાંથી સામાન્ય રીતે એકમાં H+ અને અહીંયા OH- બને, અને આ H આને આપી દો, OH- આને આપી દો એટલે ગ્લુકોઝના 2 અણુ થઈ જાય. તો આપણે જોઈ ગયા કે એસ્ટર બંધ બને ત્યારે પાણીનો અણુ મુક્ત થાય, પેપ્ટાઇડ બંધ બને ત્યારે પાણીનો અણુ મુક્ત થાય, ગ્લાયકોસિડિક બંધ બને ત્યારે પાણીનો અણુ મુક્ત થાય. તો આવા જેટલા બંધ બને છે એ બંધ દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય અને બંધ બનીને અણુ મોટો બનતો હતો. તો આવી જગ્યાએ પાણીનો અણુ તોડી અને એમાં દાખલ કરવાથી અણુના ટુકડા કરી શકાય. તો હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો, હાઇડ્રોલેઝ એ પ્રકારના ઉત્સેચકો સામાન્ય રીતે આવા જટિલ અણુને તોડી અને સરળ અણુમાં ફેરવે. તો પછી હું તમને એમ કહું કે મારે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવું હોય તો કયા પ્રકારનો ઉત્સેચક હોય? તો એ ઉત્સેચક હાઇડ્રોલેઝિસ પ્રકારનો જ હોય. અરે યાર, મારે પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવવા હોય તો એ કયા પ્રકારનો ઉત્સેચક હોય? અરે એ હાઇડ્રોલેઝિસ પ્રકારનો જ હોય, કારણ કે પ્રોટીનમાં એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય એને તોડી શકી જ. સ્ટાર્ચમાં ગ્લાયકોસિડિક બંધ હોય. અરે યાર, લિપિડના ઘટકો છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, એમાંથી મારે ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ અથવા ફેટી એસિડ, ગ્લિસરોલ જુદા કરો, એસ્ટર બંધ તોડવા, તો એ પણ ઉત્સેચક હાઇડ્રોલેઝિસ છે. તો જો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવે ને એ ઉત્સેચક છે એમાઇલેઝ. તો એમાઇલેઝ કયા સમૂહનો ઉત્સેચક છે? કયા વર્ગનો? હાઇડ્રોલેઝિસ. અરે યાર, પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવે ને એ બધા ઉત્સેચક છે પ્રોટીએઝ. પ્રોટીએઝ કયા પ્રકારના ઉત્સેચક? હાઇડ્રોલેઝિસ પ્રકારના. અરે યાર, ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનાવે એ ઉત્સેચક ન્યુક્લિયેઝ, એ પણ હાઇડ્રોલેઝિસ છે. આપણા પાચન માર્ગમાં પાચન કરતા બધા જ ઉત્સેચકો હાઇડ્રોલેઝ પ્રકારના, કારણ કે આપણે ખોરાકમાં લઈએ છીએ, કાં કાર્બોદિત લઈએ છીએ, કાં લિપિડ લઈએ છીએ, કાં પ્રોટીન લઈએ, એનું પાચન કરે એવા ઉત્સેચકો એ બધા જ હાઇડ્રોલેઝ હોય. એટલે પાણીનો અણુ ઉમેરી અને ટુકડા કરે છે, પાણીનો અણુ ઉમેરીને ટુકડા કરે છે. ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડમાં ફેરવી નાખે, પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ અથવા મોનોસેકેરાઇડમાં ફેરવે, એ બધા ઉત્સેચકો હાઇડ્રોલેઝિસ પ્રકારના હોય છે. અને ચોથો સમૂહ છે લાયેઝિસ. વાત ધ્યાનથી સમજો. હવે લાયેઝિસ, લાઇસિસ એટલે તોડવું, પણ આ એવો પ્રકારનો ઉત્સેચક છે લાયેઝિસ એ જલ વિભાજન સિવાય પાણીના અણુનું વિભાજન કર્યા વગર પ્રક્રિયાર્થીમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા છે. પાણીના અણુનું વિભાજન કર્યા વગર જટિલ અણુને નાના અણુમાં રૂપાંતરિત કરે છે, અને આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધનું નિર્માણ થાય છે. તમે સમજી લ્યો, આ બે પ્રક્રિયક છે, અહીંયા એક્સ અને વાય સાથે એક બંધથી જોડાયેલા હતા. તો અહીંયા એક્સ અને વાયને જોડીને એ છૂટું પાડી દીધું અને બે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ સર્જાય. એટલે આવું થાય છે, અહીંયા દ્વિબંધનું નિર્માણ થઈ શકે છે, કારણ કે આ ભાગ છે એ અહીંયાથી આ બંધ આની સાથે જોડાયેલા હતા, એ બે છૂટા થઈને અહીંયા જોડાઈ ગયા. અને આવું જ તમને હું ઉદાહરણ આપું. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે, એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં તમે સમજો 6 કાર્બન હોય. પાણીના અણુનું વિભાજન કર્યા વગર, જલ વિભાજન કર્યા વગર આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી 3 કાર્બનવાળા 2 ઘટકો બની જાય છે. એક ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ટ્રાયોસ શર્કરા અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આ બીજી ટ્રાયોસ શર્કરા, 3 કાર્બનવાળા 2 સંયોજનો બની ગયા. અને અહીંયા જે ઉત્સેચક વપરાય છે એ લાયેઝિસ પ્રકારનો હોય અને ઉત્સેચકનું નામ છે આલ્ડોલેઝ. ખાસ ધ્યાનમાં રાખજો. લાયેઝિસ, લાઇસિસ એટલે તોડવું, પાણીનો અણુ ઉમેરા વગર તોડે છે, એ લાયેઝિસ પ્રકારના ઉત્સેચક છે. તો આલ્ડોલેઝ ઉત્સેચક કેવા પ્રકારનો છે? લાયેઝિસ પ્રકારનો છે. પણ પાણીનો અણુ ઉમેરીને તોડે છે એ હાઇડ્રોલેઝ પ્રકારનો ઉત્સેચક છે. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને ત્યારે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો, પ્રોટીનમાંથી એમિનો એસિડ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. સમજાય છે વસ્તુ? અને અહીંયા સામાન્ય રીતે જ્યારે બને ત્યારે દ્વિબંધનું નિર્માણ થાય અને આવી બાબતો જોવા મળે છે. લાયેઝિસ પ્રકારના ઉત્સેચકમાં પ્રક્રિયાના ફળ સ્વરૂપે ઘણી વાર દ્વિબંધનું નિર્માણ થતું જોવા મળે. એ આ રીતે.
ત્યાર પછી આઇસોમરેઝિસ. આઇસોમરેઝિસ આ ભાઈ ખાસ ધ્યાનમાં રાખજો. આ આપણે જે કીધું એ ચોથો પ્રકાર હતો, આ પાંચમો સમૂહ છે એટલે કે પાંચમો વર્ગ છે આઇસોમરેઝિસ. આઇસોમર એટલે સમઘટક. આઇસોમર એટલે સમઘટક. જે સંયોજન છે એના માત્ર પ્રકાશકીય, ભૌતિક કે બંધારણીય આ ફેરફાર કરે છે, પણ એનું અણુસૂત્ર સમાન જ રહે. આને આઇસોમરેઝિસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝનું રૂપાંતરણ થાય તો એ ઉત્સેચક છે, એ ઉત્સેચક ત્યાં કયો ભાગ ભજવે? આઇસોમરેઝિસ પ્રકારનો ઉત્સેચક હોય. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ, હેક્ઝો આઇસોમરેઝ, હેક્સોઝ મોનોસેકેરાઇડનું એનું સમઘટક બનાવે. આ ગ્લુકોઝનું અણુસૂત્ર જુઓ તો એ C6H12O6, ફ્રુક્ટોઝનું અણુસૂત્ર જુઓ તો એ C6H12O6. હા, એના રાસાયણિક બંધારણીય રચનાઓ છે, બંધારણમાં ફેરફાર હશે. એની ભૌમિતિક ગોઠવણી હશે, એના પરમાણુઓની એમાં ફેરફાર થતો જોવા મળશે. અને ખાસ કરીને H અને OH ના સ્થાનમાં ફેરફાર થતો હોય છે. તો આવા સમઘટકનું નિર્માણ કરે છે એવા ઉત્સેચકને આઇસોમરેઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય, જે સમઘટકના નિર્માણ સાથે સંકળાય. જો અહીંયા કીધું છે પ્રકાશી, ભૌમિતિક અથવા તો બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. આ ગ્લુકોઝનું બંધારણ છે, એમાં ફેરફાર કરીને આવું કર્યું એટલે ફ્રુક્ટોઝ થઈ ગયું. તો આવા બંધારણીય ફેરફાર કરે. પછી ભૌમિતિક હોઈ શકે, બંધારણીય હોઈ શકે કે પ્રકાશકીય. આપણે કીધું ને ડી ને એલ સ્વરૂપ. ડી ને એલ સ્વરૂપ યાદ છે ને? પ્રકાશ આપા થાય તો એક બાજુ જમણી બાજુ વિવર્તન થાય ને એક બાજુ ડાબી બાજુ થાય. ડાબી બાજુ થાય તો એલ અને જમણી બાજુ થાય તો ડી સ્વરૂપ. એવા એટલે એનાથી પણ એનું રાસાયણિક સૂત્ર તો એ જ રહે છે. હા, એનાથી બીજો કાંઈ ફેર નથી થતો. એના એ ફેરફારો થાય છે, એના ગુણધર્મોમાં થોડા ઘણા ફેરફારો થશે, પણ રાસાયણિક સંરચના તમે જોશો, રાસાયણિક સૂત્ર જોશો તો બેનું કેવું રહેશે? કોમન રહેશે. તો આવા પ્રકારના ઉત્સેચકો, આવા ફેરફાર પ્રેરતા ઉત્સેચકોને, આવી પ્રક્રિયાઓ કરાવતા ઉત્સેચકને આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચક કહેવાય. કેટલામો સમૂહ છે? પાંચમો સમૂહ છે. ત્યાર પછી છઠ્ઠો અને છેલ્લો સમૂહ, ઉત્સેચકનો છઠ્ઠો વર્ગ એ કયો છે? લાઇગેજીસ અથવા લિગેજીસ. આ ઉત્સેચક જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત, બે ઘટકોને એકબીજા સાથે જોડે છે અને ત્યાં કાર્બન કે ઓક્સિજન વચ્ચે બંધ બનાવે છે. કાર્બન અને સલ્ફાઇડ વચ્ચે, સલ્ફર વચ્ચે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે, ફોસ્ફેટ અને ઓક્સિજન વચ્ચે બંધ બનાવે. આવા પ્રકારનું જોડાણ કરે છે તેને લાઇગેજ પ્રકારનું ઉત્સેચક કહેવાય. અને બે ન્યુક્લિયોટાઇડને જોડે અને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે તો એ ઉત્સેચક લિગેજીસ છે. આ ઉત્સેચક બે ઘટકો કે બે સંયોજનો એકબીજા સાથે જોડે છે. લિગેજ એટલે જોડાણ કરવું, લાઇગેજ સાંધો, અથવા તો આને સિન્થેટેજ પણ કહેવામાં આવે છે. તો બે ઘટકો, બે દાખલા તરીકે બે ડીએનએની આ શૃંખલા છે તો ડીએનએ લાઇગેજ ઉત્સેચક, ડીએનએ લાઇગેજ ઉત્સેચક છે એ આ ડીએનએની બે શૃંખલાને અહીંયા ફોસ્ફોએસ્ટર બંધથી જોડી દે છે અને આખી સળંગ બનાવી દે. તો આવા પ્રકારના ઉત્સેચક લાઇગેજ ઉત્સેચક છે જે બે ઘટકોને એકબીજા સાથે જોડે. અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બનાવી શકે છે, કાર્બન અને સલ્ફર વચ્ચે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બનાવીને જોડી દે, ફોસ્ફેટ અને ઓક્સિજન વચ્ચે. સમજો કાર્બન અને નાઇટ્રોજન બે એમિનો એસિડને જોડવા હોય, જ્યારે એ પોલીપેપ્ટાઇડની બે શૃંખલા છે કનેક્ટ કરે તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બનશે. ફોસ્ફેટ અને ઓક્સિજન વચ્ચે થશે જ્યારે બે ડીએનએની શૃંખલાઓ જોડાય છે ત્યારે. તો આવી રીતે આવા ઉત્સેચક, લાઇગેજ ઉત્સેચક બે સંયોજનોને જોડે છે. અને એવું જ એક આપણને ઉદાહરણ બીજું પણ એક આપણે લઈ શકીએ. અહીંયા એસિટેટ અને સહ ઉત્સેચક એ. તો અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેજ ઉત્સેચક અથવા તો લાઇગેજ ઉત્સેચક છે. એટીપી શક્તિ ખર્ચાય છે અને એટીપીની મદદથી આને આમાં ફેરવી દે, અહીંયા આ બે ઘટકોને જોડી દે છે. આ થઈ જાય છે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. અને ત્યારે અહીંયા એટીપીમાંથી પાયરોફોસ્ફેટ છૂટા પડે છે, એટલે પાયરોફોસ્ફેટ છૂટા પડે અને એએમપી બની જાય, બે ફોસ્ફેટના અણુઓ છૂટા પડે. તો એસિટાઇલ કોએન્ઝાઇમે આ બેને જોડવાનું કામ કર્યું. આ ઉત્સેચક લિગેજીસ પ્રકારનો, એટલે લાઇગેજીસ પ્રકારના ઉત્સેચકનું બીજું એક નામ છે સિન્થેટેજ. સિન્થેટેજ એટલે સંશ્લેષણ કરવું, જોડવું, સિન્થેટેજ. લાઇસિસ એટલે તોડવું. આ મગજમાં રાખજો શબ્દ. તો અહીંયા ઉત્સેચકોના મુખ્ય 6 સમૂહ થયા. તમે જુઓ, સૌથી પહેલો સમૂહ કીધો, પેલું જૂથ આપણે જે કીધું એ ઓક્સિડો રિડક્ટેજીસની વાત કરી, ઓક્સિડો રિડક્ટેજ. બીજા પ્રકારનો સમૂહ કીધું એ ટ્રાન્સફરેજીસ પ્રકારનું કીધું, ટ્રાન્સફરેજ કરે છે, ક્રિયાશીલ સમૂહને આમથી આમ ફેરવે છે એની વાત કરી. ત્રીજા પ્રકારનો વર્ગ અથવા તો ત્રીજો સમૂહ છે એ હાઇડ્રોલેજીસ પ્રકારનો છે, પાણીના અણુનું વિભાજન કરી જટિલ અણુને સરળ અણુમાં ફેરવે, મોટા અણુને નાના અણુમાં ફેરવે છે. અને ચોથો સમૂહ છે લાયજીસ પ્રકારનો કીધું, પાણીના અણુનું વિભાજન કર્યા વગર જલ વિભાજન સિવાય મોટા અણુને સરળ અણુમાં રૂપાંતરિત કરે છે અને આ પ્રક્રિયાને અંતે દ્વિબંધનું નિર્માણ થાય. આ લાયજીસ અને ઉદાહરણ છે આલ્ડોલેઝ પ્રકારનો ઉત્સેચક.
આઇસોમરેઝિસ પ્રકારનો આ ચોથો સમૂહ છે, એટલે સોરી પાંચમો સમૂહ છે કે કોઈ પણ ઘટક છે એના સમઘટકમાં ફેરવવું. સમઘટક એટલે કોઈ પણ ઉત્સેચક છે પ્રક્રિયાર્થી છે, એના પ્રકાશકીય, ભૌમિતિક કે બંધારણીય સમઘટકમાં રૂપાંતરણ કરવા માટે ઉત્પ્રેરિત કરે છે, પણ એનું રાસાયણિક સૂત્ર સમાન હોય. આવા પ્રકારના ઉત્સેચકને આઇસોમરેઝિસ કહેવાય. જે ઉત્સેચક બે અલગ અલગ રસાયણ કે ઘટકોને કાર્બનિક સંયોજનોને જોડે છે, જોડવાનું કામ કરે, લેગેજીસ પ્રકારના ઉત્સેચકો કહેવામાં આવે છે. અને અહીંયા કાર્બન ને ઓક્સિજન વચ્ચે જો બંધ બનાવે અથવા કાર્બન સલ્ફર વચ્ચે બને, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન વગેરે વચ્ચે બંધ બની અને સંયોજનોને જોડે છે, આને લિગેજીસ અથવા સિન્થેટેજીસ પ્રકારના ઉત્સેચકો કહે છે. તો આ ઉત્સેચકો છે, ઉત્સેચકોનું વર્ગીકરણ મુખ્ય 6 જૂથ કે 6 સમૂહની અંદર કરવામાં આવે. પણ ઉત્સેચકનું જ્યારે નામકરણ કરવામાં આવે છે ત્યારે સમજો, કોઈ પણ ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયક ઉપર જ અસર કરે છે. હવે એક વસ્તુ તમે સમજી, પ્રક્રિયાને આધારે મુખ્યત્વે 6 વર્ગમાં એને વિભાજિત કર્યા. પછી માનો કે કોઈ ઉત્સેચક છે, ઉત્સેચક લિપિડ છે, લિપિડનું જલ વિભાજન કરે છે, લિપિડનું પાચન કરીને આમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરિત કરે છે. તો અહીંયા જે વપરાતો ઉત્સેચક છે એ ઉત્સેચકને લાઇપેઝ કહેવાય. પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થીના નામ પાછળ એજ લગાવી દો. લિપિડ ભૂરિયા લાઇપિડ બોલે એટલે પાછળ એજ આવી ગયો, પ્રત્યય લાગી જાય, એજ. હવે હું એમ તમને કહું કે દાખલા તરીકે પ્રોટીન છે, તો પ્રોટીનનું પાચન કરે ઉત્સેચકને શું કહેવાય? પ્રોટીનમાંથી એમિનો એસિડમાં ફેરવી નાખે ને પ્રોટીએઝ. હજી ત્રીજું ઉદાહરણ લઉં. દાખલા તરીકે એક અહીંયા આપણી લેક્ટોઝ શર્કરા, ડાયસેકેરાઇડ લેક્ટોઝ છે, અને આ લેક્ટોઝ શર્કરાનું પાચન કરી અને મોનોસેકેરાઇડના 2 અણુ આપણને પ્રાપ્ત થાય, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો આ લેક્ટોઝનું જે પાચન કરે ઉત્સેચકને શું નામ આપશો? પ્રક્રિયાર્થી પાછળ એઝ, લેક્ટેઝ. જો માલ્ટોઝનું પાચન કરે અને માલ્ટોઝનું પાચન કરીને આપણને ગ્લુકોઝના 2 અણુ પ્રાપ્ત થાય, 2 ગ્લુકોઝ મળે, તો ત્યાં ઉત્સેચક જે કામ કરે છે, આ બધા જ ઉત્સેચક હાઇડ્રોલેઝ પ્રકારના છે, તો એને આપણે કહીશું માલ્ટેઝ. એટલે સામાન્ય રીતે મોટે ભાગે પ્રક્રિયાર્થી છે, પ્રક્રિયાર્થીના નામ પાછળ એ જ પ્રત્યય લગાવી અને એ ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. બીજું તમને નામકરણ ઘણી વખત એવું જોવા મળશે કે નિપજ છે, એ નિપજને આધારે નિપજનું નામ લખી અને પછી પ્રક્રિયા હોય, પ્રક્રિયાની પાછળ એ જ લગાડવામાં આવે. નિપજ પ્લસ કયા પ્રકારની પ્રક્રિયા છે એ પ્રક્રિયા અને એમાં પાછળ એજ. દાખલા તરીકે નિપજમાં આપણને આલ્કોહોલ મળતો હોય અને પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન દૂર થયા હોય તો એને આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ આવા પ્રકારનો ઉત્સેચક કહેવાય. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. સમજાણું? એટલે ઉત્સેચકનું નામકરણ આ રીતે કરવામાં હતું. કાં તો પ્રક્રિયાર્થી છે એની નામની પાછળ એ જ લગાવી દો, અથવા તો પ્રક્રિયાની પાછળ એ જ લગાવે અને આગળ નિપજ લખવામાં આવે. હવે સહકારકો. ઉત્સેચકો છે, ઉત્સેચકો એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે ભાઈ, આપણે આગળ જોઈએ, ઉત્સેચકો છે એ પ્રોટીન છે અને એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી જ બને છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં ઉત્સેચકો સાથે બિન પ્રોટીન ઘટક, જેને આપણે સહકારક કહીએ છીએ, તે ઉત્સેચક સાથે જોડાય તેને સક્રિય બનાવે છે. એટલે ઉત્સેચકો આપણે હવે એક વસ્તુ હું તમને કહું, આપણી ટેક્સ્ટમાં ભલે પ્રકાર ન પાડ્યા હોય પણ હું એક આવી રીતે 2 પ્રકાર પાડી શકું છું. ઉત્સેચકો એક સંપૂર્ણપણે માત્ર પ્રોટીનના બનેલા છે, માત્ર પ્રોટીનના બનેલા હોય છે, એટલે આને આપણે સામાન્ય ઉત્સેચકો તરીકે ઓળખીએ, સામાન્ય ઉત્સેચક. પણ કેટલાક ઉત્સેચકો એવા છે કે એની અંદર પ્રોટીન પ્લસ બિન પ્રોટીન ભાગ આવેલ હોય, પ્રોટીન પ્લસ બિન પ્રોટીન ભાગ, અને આને જટિલ ઉત્સેચક તરીકે આપણે ઓળખી શકીએ. સંયોગી પ્રોટીન, અહીંયા માત્ર પ્રોટીન છે ને અહીંયા જટિલ. એટલે ઘણા બધા ઉત્સેચકો, દાખલા તરીકે જઠરમાં આવેલું પેપ્સિન એ માત્ર પ્રોટીનનો જ બનેલો છે ને સક્રિય છે, પણ ઘણા બધા ઉત્સેચકો એવા છે કે એ પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ આવેલો, અને આ બિન પ્રોટીન ઘટકને તમે શું કહો છો? સહકારક તરીકે ઓળખાય છે. અને જે હવે વાત સમજો, આ ઉત્સેચક છે જે જટિલ ઉત્સેચક છે એની અંદર પ્રોટીન ભાગ છે અને બીજો કેટલોક બિન પ્રોટીન ભાગ છે, તો આ પ્રોટીન ભાગને એપોએન્ઝાઇમ કહેવામાં આવે. એપોએન્ઝાઇમ, આ પ્રોટીન ભાગને એપોએન્ઝાઇમ કહેવાય, અને બિન પ્રોટીન ભાગ જેને આપણે સહકારક કહીએ છીએ, કોફેક્ટર તરીકે ઓળખીએ છીએ. કોફેક્ટર, સહકાર. તો આ કોફેક્ટર કયા પ્રકારના છે એની વાત કરવી છે. તો જોઈએ છીએ કોફેક્ટર કયા કયા પ્રકારના છે એની ડિટેલમાં વાત જોઈ નાખીએ આપણે. હવે સહઘટકની વાત કરીએ છીએ. આ સહઘટકો 3 પ્રકારના છે: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક અને ધાતુ આયન.
આ કોફેક્ટર એટલે બિન પ્રોટીન ઘટક છે. એ બિન પ્રોટીન ઘટકના 3 પ્રકાર છે: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચકો અને ધાતુ આયન. બિન પ્રોટીન જૂથ આપણે કીધું ને કે ઉત્સેચક છે એ કેટલાક ઉત્સેચકમાં પ્રોટીન પ્લસ બિન પ્રોટીન ભાગ છે. પ્રોટીન ભાગને એપોએન્ઝાઇમ કહેવાય અને બિન પ્રોટીન ભાગને સહકારક કહીએ. આ સહકારક 3 પ્રકારના: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક અને ધાતુ આયનો. તો પ્રોસ્થેટિક જૂથની પહેલા આપણે વાત કરીએ તો પ્રોસ્થેટિક સમૂહ એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે, કાર્બનિક રસાયણ છે. ખાસ ધ્યાનમાં રાખજો, પ્રોસ્થેટિક જૂથ એ બિન પ્રોટીન ઘટક છે જે કાર્બનિક રસાયણ હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં થોડાક જુદા હોય છે. બીજા સહકારકોથી તે અલગ પડે છે. કેવી રીતે? તો કે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલા હોય, પ્રબળ બંધથી જોડાયેલા હોય. પ્રોસ્થેટિક સમૂહ એ કાર્બનિક ઘટક છે જે પ્રોટીન સાથે જોડાયેલો બિન પ્રોટીનમય કાર્બનિક ઘટક પ્રોસ્થેટિક સમૂહ, પણ તે બીજા સહકારકોથી એક સ્વરૂપમાં જુદા હોય છે અને તે એપો એન્ઝાઇમ સાથે ખૂબ જ પ્રબળ બંધથી જોડાયેલા હોય. તો પ્રબળ બંધથી જોડાયેલા છે અને આવા ઉત્સેચકો ક્યાં? તો આવા ઉત્સેચક સામાન્ય રીતે જોઈએ તો પેરોક્સાઇડેઝ, કેટાલેઝ, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. અહીંયા કેટાલેજ ઉત્સેચક છે. એ કેટાલેજ ઉત્સેચક પ્રોસ્થેટિક જૂથ ધરાવે છે, પ્રોસ્થેટિક સમૂહ ધરાવે છે અને જે આ કેટાલેજ છે એ આ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરી નાખે H2O અને 1/2 O2. હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી આવું કરી નાખે આ કેટાલેજ એન્ઝાઇમ, કેટાલેજ ઉત્સેચક. સમજાય? એટલે પેરોક્સાઇડેઝ અને કેટાલેજ જેવા ઉત્સેચકો છે આવા પ્રોસ્થેટિક સમૂહ ધરાવે. એની પાસે એવા પ્રોટીન સિવાયના એવા કાર્બનિક સંયોજનો છે કે જે એ પ્રોટીન ભાગ સાથે એકદમ પ્રબળ રીતે જોડાયેલા હોય છે, પ્રબળ રીતે એની સાથે જોડાણ ધરાવે છે, એ મુક્ત થતા નથી, એનો એક પાર્ટ થઈ જાય છે. તો આવા સહકારકને, આવા બિન પ્રોટીન ઘટકને પ્રોસ્થેટિક સમૂહ કહીએ છીએ. અને આવું પ્રોસ્થેટિક સમૂહનું ઉદાહરણ આપણને આપ્યું છે હિમ. એ પ્રોસ્થેટિક સમૂહ છે જે ઉત્સેચકની સક્રિયતા માટે એક ભાગ બને. હિમ મેં આની પહેલાં તમને કીધું હતું કે હિમની અંદર Fe હોય અને એની સાથે 4 પોરફાયરિન રિંગ છે. જુઓ, આ આખાને પોરફાયરિન ચક્ર કહેવાય. આ એક પાયરોલ રિંગ છે, આ બીજી પાયરોલ રિંગ છે. તમને યાદ હોય તો આપણે આવી કરી હતી. આ ત્રીજી પાયરોલ રિંગ છે અને આ ચોથી પાયરોલ રિંગ છે. આ 4 પાયરોલ રિંગ અને આ રિંગ એકબીજા સાથે હાઇડ્રોકાર્બનથી જોડાયેલી અને આખું જે સમૂહ બન્યું એને પ્રોસ્થેટિક જૂથ કહેવામાં આવે અને આને પોરફાયરિન ચક્ર અથવા પોરફાયરિન સમૂહ કહેવામાં આવે છે. તો આ હિમ પોરફાયરિન ચક્ર છે એ કોઈ ઉત્સેચક અથવા અન્ય પ્રોટીનમય ભાગ સાથે જોડાય ત્યારે આ ઉત્સેચક તરીકે વર્તે છે, પણ એ પ્રોટીન સાથે સક્રિય રીતે એક પ્રબળ રીતે જોડાયેલું હોય છે અને જેથી એ ઉત્સેચક છે એ સક્રિય થઈ શકે છે. તો આવા પ્રકારના કાર્બનિક ઘટકો કે જે પ્રોટીન એટલે કે એપો એન્ઝાઇમ સાથે, જે ઉત્સેચકના પ્રોટીન ભાગ સાથે એપો એન્ઝાઇમ સાથે સક્રિય અને પ્રબળ રીતે જોડાયેલ હોય તો એને પ્રોસ્થેટિક જૂથ કહેવામાં આવે છે. આ સહકારકને પ્રોસ્થેટિક કહેશું. સહઉત્સેચકો પણ કાર્બનિક રસાયણો છે. અરે યાર, પ્રોસ્થેટિક જૂથ પણ કાર્બનિક રસાયણ હતું, સહઉત્સેચકો પણ કાર્બનિક રસાયણ છે. એટલે જો બિન પ્રોટીન ઘટક તરીકે અહીંયા બે વાત થઈ. પ્રોસ્થેટિક જૂથ એ કાર્બનિક સંયોજનો હતા પણ એપો એન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલા હતા. સહઉત્સેચક પણ કાર્બનિક રસાયણ છે પરંતુ તે એપો એન્ઝાઇમ સાથે એનું જોડાણ ક્ષણિક હોય છે, થોડા સમય માટે હોય છે અને નિર્બળ હોય છે. ક્ષણિક, ઓલું કાયમી, એ એપો એન્ઝાઇમ સાથે કાયમી જોડાણ ધરાવતા હતા અને પ્રબળ રીતે જોડાયેલા હતા. અહીંયા એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે અને સામાન્ય રીતે ઉત્પ્રેરણ દરમિયાન જ્યારે પ્રક્રિયા થાય એટલા સમય પૂરતું જ હોય છે. તો આવા બિન પ્રોટીનમય ઘટક, કાર્બનિક ઘટકને સહઉત્સેચક અથવા કોએન્ઝાઇમ કહેવામાં આવે. તો આવા સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. સમજમાં આવ્યું? તો અનેક સહઉત્સેચક મુખ્ય રાસાયણિક ઘટક તરીકે વિટામિન હોય છે. મોટા ભાગના સહઉત્સેચકો અથવા તો કોએન્ઝાઇમ તરીકે કોણ હોય છે? વિટામિન્સ. આ વિટામિન્સ એ સહઉત્સેચક તરીકે વર્તે. નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, NAD, NADP અને વિટામિન નિએસિન. તો આપણે એમાં ખાસ તો NAD અને NADP ની વાત કરીએ તો NAD નું બંધારણ છે, જો નામ એવું છે, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. અરે યાર, આ ડાયન્યુક્લિયોટાઇડ છે, ડાયન્યુક્લિયોટાઇડ. તો જેમાં એક ન્યુક્લિયોટાઇડ તરીકે અહીંયા જો આ નિકોટિનેમાઇડ છે, આ છે ને, આ નિકોટિનેમાઇડ છે અને આ એડેનિન વાળું છે. આ બે ન્યુક્લિયોટાઇડ જોડાઈ ગયા એટલે ડાયન્યુક્લિયોટાઇડ બની ગયું. આ એડેનિન ન્યુક્લિયોટાઇડ છે અને આ નિકોટિનેમાઇડ ન્યુક્લિયોટાઇડ છે, જે DNA ના બંધારણમાં નથી હોતું, પણ આ બંને ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાઈ ગયું એટલે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, આ NAD, એ હાઇડ્રોજનને ગ્રહણ કરી લે. આ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ છે એ હાઇડ્રોજન સ્વીકારે છે એટલે NAD હતું એ શું બની ગયું? NADH. પણ આ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ છે એમાં હજુ એક ફોસ્ફેટ આની સાથે જોડાઈ જાય તો આ શું થઈ જાય? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ.
તો આ સહઉત્સેચક તરીકે વર્તે. પણ અહીંયાથી એક જ વસ્તુ શીખવા જેવી ને સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ ઉત્સેચક સાથે જો કાર્બનિક રસાયણ છે એ સહકારક તરીકે આવેલા હોય, એટલે કે બિન પ્રોટીન ઘટક તરીકે જો કાર્બનિક રસાયણો હોય અને આ કાર્બનિક રસાયણ પ્રબળ રીતે જોડાય તો પ્રોસ્થેટિક, અને જો કાર્બનિક રસાયણ છે એ નિર્બળ જોડાયેલા હોય, ક્ષણિક માટે જોડાતા હોય તો એ સહઉત્સેચક. તો આમ બે કાર્બનિક ઘટકો જ છે, પ્રબળ જોડાય તો પ્રોસ્થેટિક અને નિર્બળ અથવા ક્ષણિક જોડાય તો સહઉત્સેચક અથવા કોએન્ઝાઇમ. અને હવે અકાર્બનિક ઘટકો જોડાય એટલે કે ધાતુ આયનો સહકારક તરીકે, અહીંયા ઉત્સેચકોની સક્રિયતા માટે સહકારક તરીકે ધાતુ આયનની પણ આવશ્યકતા રહેલી હોય છે અને જોવા મળે છે. અને જે સામાન્ય રીતે સક્રિય સ્થાન પર જે પાર્શ્વીય શૃંખલાઓ છે, ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે જે પોલિપેપ્ટાઇડ પાર્શ્વીય શૃંખલાઓ છે તેની સાથે સમન્વય બંધ સહસંયોજક બંધ કરી આ કોઓર્ડિનેશન બોન્ડ બનાવે છે ધાત્વીય આયનો અથવા ધાતુ આયનો. અને એ જ સમયે જ્યારે આ પાર્શ્વીય શૃંખલા સાથે કોઓર્ડિનેશન સહસંયોજક બંધ બનાવે એ જ સમયે એક કે તેથી વધુ આવા સમન્વય બંધ એ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાય છે. એટલે એ નહીં, પછી એ સમન્વય બંધ દ્વારા પ્રક્રિયક સાથે જોડાય છે, એટલે બે સાથે બંધ બનાવે. પહેલા ઉત્સેચક સાથે સહસંયોજક બંધ બનાવે અને પછી આવી સમન્વય બંધ દ્વારા પ્રક્રિયક સાથે જોડાય. અને આનું બેસ્ટ ઉદાહરણ આપણને આપ્યું છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. કયો? પ્રોટીયોલાઇટિક એટલે પ્રોટીએજ પ્રકારના ઉત્સેચકો થયા. તો આ પ્રોટીયોલાઇટિક ઉત્સેચક છે એ પ્રોટીયોલાઇટિક કયો? પ્રોટીયોલાઇટિક ઘણા બધા પ્રકારના છે. જો પેપ્સિન પ્રોટીયોલાઇટિક છે, કાર્બોક્સીપેપ્ટિડેઝ પ્રોટીયોલાઇટિક છે, ટ્રિપ્સિન પ્રોટીયોલાઇટિક છે, કાઇમોટ્રિપ્સિન પ્રોટીયોલાઇટિક છે. આમાંથી આપણને એક સરસ ઉદાહરણ આપ્યું છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ કાર્બોક્સીપેપ્ટિડેઝ ઝિંક સાથે પ્રક્રિયા કરે અથવા તો એ ઝિંકની મદદથી સક્રિય થાય છે, એટલે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલું છે. એટલે કાર્બોક્સીપેપ્ટિડેઝ ઉત્સેચક સાથે સહકારક કોણ છે? ઝિંક છે, Zn છે. અરે નાઇટ્રોજિનેજ ઉત્સેચકની સક્રિયતા માટે મોલિબ્ડેનમ છે. ઘણા ઉત્સેચકો છે. રૂબિસ્કો ઉત્સેચકની સક્રિયતા માટે પણ ધાત્વીય આયન છે, Mg2+ છે, મેગ્નેશિયમ છે. તો આવા વિવિધ ઉત્સેચકો છે ચોક્કસ પ્રકારના ધાતુ આયનો સાથે જોડાય, એની સાથે સહસંયોજક ઉત્સેચક સાથે સહસંયોજક બંધ બનાવે અને આ ધાત્વીય આયન પ્રક્રિયકને જોડાવા માટે એની પાસે સાથે પાડશે સમન્વય બંધ બને અને પ્રક્રિયકને ઉત્સેચક સાથે જોડે અને એ પ્રક્રિયા સ્ટાર્ટ કરાવે છે, એટલે કે ઉત્સેચકને સક્રિય કરી અને પ્રક્રિયા અને શરૂ કરી અને પ્રક્રિયા આગળ વધે. તો આ પ્રકારે વિવિધ પ્રકારના સહકારકો, એટલે 3 થયા સહકારકોના પ્રકાર. એક પ્રોસ્થેટિક આયન, પ્રોસ્થેટિક ગ્રુપ અથવા પ્રોસ્થેટિક સમૂહ અથવા સહ ઉત્સેચક અથવા તો ત્રીજો કારક કીધું આપણે ધાતુ આયન. તો સહકારક એટલે બિન પ્રોટીનમય ભાગ થયો. જો બિન પ્રોટીનમય ભાગ, આને હજુ હું બે રીતે ભાગ પાડી શકું. બિન પ્રોટીનમય ભાગ કાર્બનિક અને અકાર્બનિક. જો બિન પ્રોટીનમય ભાગ કાર્બનિક હોય અને પ્રબળ રીતે જોડાયેલો હોય તો પ્રોસ્થેટિક. બિન પ્રોટીનમય ભાગ કાર્બનિક હોય અને ક્ષણિક અથવા નિર્બળ જોડાય તો સહઉત્સેચક. અને જો બિન પ્રોટીનમય ભાગ અકાર્બનિક હોય તો ધાતુ આયન તરીકે ઓળખાય. અને ધાતુ આયનમાં આપણને ઉદાહરણ આપ્યું છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કયો? કાર્બોક્સીપેપ્ટિડેઝ. અને કાર્બોક્સીપેપ્ટિડેઝ ઝિંકથી સક્રિય થાય છે અથવા તો ઝિંક તેના માટે સહકારક તરીકે કાર્ય કરે છે. અને જો ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ક્રિયાશીલતાથી સમાપ્ત થઈ જાય છે. એટલે એક બાબત સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક તરીકેની જે ક્રિયાશીલતા છે એ એના સહકારકથી છે. જો સહકારકને દૂર કરી નાખીએ તો એની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય, ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય. અને એટલે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને ઉત્સેચક છે એને ક્યારે સક્રિય થવું ન થવું એના માટે ખૂબ જ મહત્વની ભૂમિકા સહકારક છે એ ભજવે. તો ઉત્સેચક છે, ઉત્સેચક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો ટોપિક છે. આખો ઉત્સેચક ટોપિક છે એ તમને છેક 12મું પૂરું થશે ત્યાં સુધી, અને 12મું પૂરું કર્યા પછી તમે જે તે તમારા ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડમાં જાઓ, ઇવન મેડિકલથી લઈ અને BSc સુધીના દરેક જગ્યાએ આ ઉત્સેચક છે એ વધારે ડિટેલમાં આવશે. એટલે ખૂબ કાળજીથી સમજો, એને સમજવાનો પ્રયત્ન કરો, કન્સેપ્ટને મગજમાં બેસાડો. ન સમજાય તો પૂછી લ્યો, ફોન કરીને પૂછી લ્યો, અથવા અન્ય કોઈ પણ તમને ક્યાંય પણ પ્રશ્ન રહેતો હોય તો વિના સંકોચે પૂછી લેજો. ક્વેરી સેશનની અંદર ક્વેશ્ચન મોકલી દેજો. પણ ખૂબ અગત્યનો અને વેઇટેજ વાળો ટોપિક છે ઉત્સેચક, અને વિવિધ પ્રકારે પ્રશ્નો આમાંથી પૂછી શકાશે. સારું, તો આની સાથે આ ટોપિકની સાથે આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. અને ખૂબ અગત્યનું અને બેઝિક ચેપ્ટર છે બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 9. આપણે હવે પછી 11માના સેમેસ્ટર 2ના જે ચેપ્ટર આપણે ભણવાના છીએ, ખાસ કરીને તમે સમજી લો 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, આ પછીના પણ ઘણા ચેપ્ટરની અંદર સતત એ ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગમાં આવશે, મદદરૂપ થશે. એટલે ખૂબ જ બેઝિક ચેપ્ટર છે, કન્સેપ્ટ સાથે સમજવા જેવું ચેપ્ટર છે.
એટલે ક્યાંય પણ હજુ તમને કોઈ ટોપિકમાં થોડું ઘણું એવું લાગતું હોય કે આ થોડોક અધકચરો થયો છે, આમાં એકદમ કન્સેપ્ટ ક્લિયર નથી, તો ફરી એક વખત વિડીયો જુઓ અને ફરીથી જોઈ એને ક્લિયર કરો. અને છતાંય ક્યાંય ક્વેરી રહી જાય તો સંપર્ક કરો, પૂછી લ્યો, બિંદાસ પૂછી લ્યો, મોજથી પૂછી લ્યો. બરોબર? ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરીએ છીએ. અને હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 11 વનસ્પતિની અંદર જલ સંબંધો અને એના વિશેની વાત કરવાના છે. અને ખૂબ ખૂબ અગત્યના અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે હવે પછીના બધા. અને ચેપ્ટરમાં તમને બહુ મજા આવશે, ખૂબ મજા આવશે. તો ફરી મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 11 સાથે. થેન્ક યુ.